તો જય માતાજી મિત્રો। તો હું ને સિદ્ધાર્થભાઈ આજે આવી ગયા છે ખોડિયારમાંના મંદિરે ધાર ઉપર દર્શન કરવા। તો ભાઈ સિદ્ધાર્થ પૂછે આપને, જો હું તમને બતાવી દઉં। તો ભાઈ જો સિદ્ધાર્થ પૂછે આપને, તો મિત્રો તમે જોઈ લ્યો, હાથ છે અને આ પગ છે, અને હું તમને હવે સીડી બતાવી દઉં। આ મંદિર છે। તો ભાઈ અહીંથી ના નીચે સુધી 100 પગથિયા છે, 100 પ્લસ હોય। તો એ કોઈ માણાને પગનો દુખાવો હોય કે પછી હાથનો દુખાવો હોય તો ભાઈ અહીંયા માતાજીની માનતા કરે છે। અને ખોડિયારમાંના મંદિરે કોઈ એવી માનતા કરે, હાલી ના શકતા હોય કે પછી પગનો દુખાવો હોય કે હાથનો દુખાવો હોય, તો ભાઈ જો હાજા થઈ ગયા હોય એટલે એ સીડી ચડીને અહીંયા ભાઈ માનતા પૂરી કરવા આવે। જો આ હાથને પગની મૂકી જાય, લાકડાનું છે, પછી જો એનું કામ થઈ જતું હોય એટલે આગળ ભાઈ જો આ મૂકેલું છે ને એવું બધું છે। તો ભાઈ જો આજે નવરા હતા તો મોટર ચાલુ કરી દીધી આપણે, ને હવે ભાઈ જાય છે ઝાડવામાં પાણી પીવડાવવા। તો જો સીધા થયેલો જાય છે, એમાં બે હવે પાણી ચાલુ કરી દીધું। હવે કીધું ઝાડવા પાઈ દે આજે નવરા જાય તો। જો આપણે મંદિરે પાણી ચાલુ કરી દીધું છે, ને ભાઈ જો અત્યારે સંધ્યા ટાણું છે, ને જો સિદ્ધાર્થ કે હવે મારે હિચકવા જવું છે, તો જો સિદ્ધાર્થ હિચકવા જાય છે। તો ભાઈ આ અમારા ગામડાની લાઈફ છે, ને ભાઈ હું તમને હજી બતાવી દઉં। અને ભાઈ જો આ આપણું ગામ છે, જોઈ આ ડેમ ભરી છે, અડધી થઈ ગઈ હવે તો, બાકી આખી ભરી હોય જ્યાં સુધી પાણી હોય। ને અત્યારે રોડનું કામ ચાલુ છે, આ બાજુનો રોડ થઈ ગયો, આ બાજુનો રોડ ચાલુ છે કામ। ને જો આપણા ઝાડવા પહેલાં કરતાં તો હવે સારા છે। હવે આની પહેલાંનો વ્લોગ મૂક્યો તો એમાં બતાવ્યું હતું તમને, એના કરતાં તો ઝાડવા સારા થઈ ગયા અત્યારે, કેમ કે એક વરસાદી આવી ગયો, આપણે પાણી પાતા એટલે આ એક ચોમાસું આવી જાય એટલે વાંધો નહીં આવે ઝાડવામાં, કેમ કે આ ભૂખરો પાણો છે એટલે ઝાડવામાં પાણી પીવડાવવું જ પડે, બાકી ન હાલે। અને જો આ ઝાડવા છે આમાં જાય છે, અને ચોમાસે હજી આમાં ઝાડવા વાવવા જ છે ભાઈ, આ બધે વાવવા છે।